વારસી ભૂંડિયા આવે છે કે ભૂંડિયા આવે છે શું આમાં ભૂંડિયા આવે કમ્પ્લેટ એમાં શું પડે આ બધું આમ રાખવાનો રસ્તો છે લ્યા આ બધું તમે ખર્ચામાં કઈ નાખ્યું શું આ બધું લ્યા ના આ તો મારા કાકાએ કીધું તું ભૂંડિયા આવે ને એટલે કે હમું કઈ નાખી પણ ડાલો મુકાઈને તને ખબર નહીં પડતી આ લગાઈ દીધા આમ ઝાડવા ચીડી પણ વાહડો ભાગી રહ્યા છો યાર એટલે તારો વાળો ને મારા કિંમતી કામ હોય એટલે આમ પાછું ઊંચું કરીને મૂકવાનું હોય ને ઊંચું કરીને મૂકવાનું હશે હાલો હું તો કાલ ડાલો કરી નાખી હા એટલે કરી નાખજે તાર કાકાને કહું છું અને તમ તાર હા આ વાળ કપાઈ મારા કાકાને નડતા ને તમને શું વળ્યું નડે એટલે બુડા શું કેવું એ હા તાર કાકો ત્યાં છે હા તાર કાકો એ ઓયડીમ રે ઓઈડિયા ને પૈરીની વાત નહીં હા પણ એ શું કરવા કઈ કેવું જતા રહો ને સાના મના ને સડાવા કરવા તું પછી સડાવા તા કરવાનું જે સહી એ કહું છું લ્યા હા હાલો એટલે થોડુંક ભત્રીજા મર્યાદામાં રહીને થોડુંક આમ પાવર કરો મજા ના આવું પછી તો મેં ચા પાવર કર્યો એટલે આ કર્યું આમને આમ કર્યું એટલે હા હળો ભાગ નાખ્યો જાવ ને બાપા કામ હોય એ કરો. તાર કાકાને કહું છું તું રન તમ તાર રન એટલે આ મારક છે એટલે આ મારક છે એ તાર કાકાને પૂછજે કે મારક છે શું છે સારું જાવ હાલો ખોટો પાવર નહીં કરવાનો એમ સમજી જવાનું એમ ટૂંકમાં હા ભાઈ હા દાંતમાં નથી લેતો એટલે એમ તને એમ લાગશે કે દાંત કાઢે એટલે જવા દઈશ તાર કાકાને કહું છું તમને બરોબર હા તાર કાકાને કહું તમને હા ઓલા ભત્રીજાને મેં કીધું હોય કે વાડા બાંધ્યા કે નહીં શી ખબર શું કરવાનું હાલો મારે તો કામ જ નથી કરતો કામ ગાવડા ભત્રીજાને કહી દો મારે હવે લબ લોયા ના કરે ચોખ્ખી કીધું પણ શું તમારી સામું લબ લોયા કરે યાર મને તો કઈ વાત જાણતો નહીં ચીમનો કહું કે હાલો એટલે વાડા તે રૂપા નહીં મોકલ્યો હોવા અરે રસ્તો હે એવડી બાંધવાની વસ્તુ હે યાર લે પણ રસ્તો હે ને એકડા ધોરાની વાવ છે ડાંગર ખેજા છે એટલે હાતર બંધાયા છે લ્યો મેં પણ એમ નહીં તમે બાંધો એ નહીં વાંધો નહીં મને અચાનક મારા કૂદકો મારીને જો મને માથું બાથું ફૂટી ગયું શું કરવાનું પણ ધ્યાન રાખીને હાલો તો કશું ના ફૂટો વાત કરો હોતે આ એટલે તમારે કઈ લેવા દેવા નહીં બધું ચંપકલાલ ભોગવા પછી એ વાળી વાત કરસ તું તો યાર એટલે હવે તમારે હાથે પડો બરોબર અને હું ખર્ચો આપું એમ એટલે આપો તમે હું શું કરો આપું એ બધું કાઢી નાખજે એમને મજા નહીં આવે કાવલો ચોખ્ખી વાળી મને નહીં પસંદ એમ એટલે પણ ઢોરા ના આવે ને એટલે હાથ મેં બંધાવ હુલ્યો અને એ રસ્તો તારો એકનો નહીં મારા બાપા ને બાપા અને પરદાદા એ બધા અહીં નીકળતા નીકળતા હતા હું નીકળવા દેતો તો મારા બાપા નીકળવા દેતા હતા ને એટલે તમે નીકળો હતા બરોબર એટલે ભાઈ હસતો તમારો નથી થઈ ગયો એમ બોલતા શીખ હસતો રસ્તો ક્યાં રસ્તો એમ આને રસ્તો તમારા બાપનો નથી થઈ ગયો હા 10 તારીખ મેં લખેલો છે ને મારા બોલો છે એમ બધા નીકળશે એટલે શાંતિ બોલવાનું તો તમીજ થાય એટલે તમીજની વાત નથી ચંપકલાલ રસ્તો હે ને મારા દસ્તાવેજ કરેલો છે ને રસ્તો અમારો છે તમકો ઉડી અમારી છે એટલે તમને નીકળવા દે એટલે તમારા બાપ ગોતું નહીં કરવાનું એમ ઓહો રસ્તો એમના બાપ નો તો અમારે રખડવા નહીં લે નીકળવા નહીં અહીં જેવી વાત કરસ તું હાલો તમે કયો હે પેલો નખાઈ દઈશું બસ તમ તારીખ પછી કઈ આ એટલા નખાઈ દેજે ઓલા ભત્રીજાને વાળ કપાઈ દેજે પૈસા ના હોય તું આપું પણ ભત્રીજાના વાળ હું રવા દઉં તને શું નડે છે એમ કહું છું અલે ગુંડા જેવું લાગે એમ આગળ તો ગુંડું લાગે એમ આ તે ભલે લાગતો મારીને ગુંડો જ બનાવો લ્યો ઓહો ગુંડું બનાવો એના વાળ કપાઈ નકા કાતર મિલે હું કાપી નાખી છું તો ખીજાયો છું એટલે કાપો છે ને એને મેં મોટા કરાવરાયા બરોબર તમે નહીં કરાવરાયા વાત કરો હોતે હારે એ બધું છોડીને સમજાઈ દેજે બરોબર હારું તમ તારીખ તમારા અપમાન કર્યું હોય ને એનું હું કહીશ તમ તારીખ બસ હા એ તો ખબર જ છે અપમાન કોનું થયું એ તો હું બધું જોઈ લઈશ પછી હારું બાપા હું જાઉં હારું ખેતર બાજુ હા જાઓ અને આવું તને દેખાવાના જોઈએ ઝાડવા એટલે પણ હતા નથી મારી કને પૈસા પછી હું નખાવડા દે તાલે તો આવીને કૂદો એમ કહું છું તમને કૂદી તો પડ્યો એટલે તને કીધું જાણાય પણ ધ્યાન રાખીશ પણ હાલો તો ના પડો વાત કરો હોતે હારું હું જાઉં ખેતર બાજુ હા આમને ઈર્ષા થાય છે ડાંગર મારા હારી થાય છે ને ઈર્ષા થાય છે મારા જન્મને પણ કઈ કરતા તો કે બાજન તો હારું એમ પણ ના બાજુ શું કરો બાજુ પડે મારા બાપા મને કહેતા જતા બેટા કે સુખી થી જિંદગી જીવી હોય ને તો કોઈ હંગા ઝઘડા ના કરતા ન કે હા કોર્ટ કચેરી થાય પોલીસ તાળું થાય પૈસા જાય એટલે આમને ઈર્ષા થાય એટલે કે બાજવા લે શાંતિ જિંદગી જીવવાની ભત્રીજા તો હું કહું છું તમ તારે આવો એટલી તું આવશે આ ડાંગર માંથી મારું ટ્રેક્ટર નાખવા દેવાય આ કાળો ચો છે આ ડાંગર બગડે નહીં કઈ ખબર જ નથી પડતી અને આ ચેવડા મોટા ચીલા પાડી દીધા એને કેવા દે થોડોક છડવાય કરું પાછો મજા કલર જમ્યો મજામાં બસ મજામાં નાતું લાલ અને આ શું કર્યું છે કોણ ટ્રેક્ટર લઈ ગયું ચીલા પડી ગયા જો એટલે ઓલા ચંપકલાલ એમનું રોપણ હતું ને પેલું જોડિયું લઈ આવ્યા હતા ને વેસાતું ધરું તે નાખવા લઈ જવાનું હતું એટલા અરે પણ અહીં થોડી નીકળવા દેવાય અહીંનો રસ્તો થોડી બાપાનો એવું તાણે
અલ્યા ના દસ્તાવેજ તો મારો છે પણ નીકળવા દેવો પડે લે તો ના નીકળવા દેવાય ને રસ્તો તો આમ પણ આમ જાય ને એવું તાણે તારે મને કહેતો તો મારે જાનો કે હવે મારા બાપ દાદા હાલતા તે લમે નીકળવાના છે બીજું નીકળો આપણે શું ના નીકળવા દેવાય એટલે ના નીકળવા દે આ ડાંગર કેટલી બગાડી જોતો જો અરે એ વાત સાચી તમારી નાથુલાલ પણ ડાંગર નથી બગડી તો પેક રહો ત્યાં માથા કરીને લઈ જાય બચારો એટલે હજી આમ રસ્તો નહીં પડતો એનો અલ્યા કીધું પણ એ કે અમારા બાપ દાદા નીકળતા એટલે નીકળશું તેમ મેં કીધું નીકળો ને બાપા બસ અમારે ત્યાં જમીન ગઈ જવાની એમ હજુ કાલ હવે છેતર માગશે છેતર આપી દીજે તું લે ચેતને માગશે તાણા ચેતન ના માગે કોઈ મૂર્ખા હોય મારા ચેતન ના માગે ના માગે તો આપી દઈશું એક વખત ભાગમાં એ શેડે તમને શું વાંધો પડવાનો તો તું શું કઈ ભૂખ્યો મરી જાય ભૂખ્યો તે અમે તો મજૂરી કરીને ખાય ને ગમે ત્યાં મજૂરી જઈને રોટલો ખાશું બસ હજી આપી દીજે લે અલ્યા ના આપે એને કોઈ માગે નહીં કોઈ એવા ગાડા માણા ના હોય માગે વાત કરો તમે કેવી મારા બટો ચડતો નથી ગમે એમ ચડાવા કરું પણ ચડતો નથી તાઢા બળપ જો થઈ ગયો બળપ જો આ મને લાગે મેળ નહીં પડે ને ભત્રી ચાકન જવું પડશે ભત્રી ચાકન હા ખાડા બુન નાખતા ના હવા અલ્યા બોલો આમ તો કેવા કર્યા ગડેરા મેં તો નાના થતો આમ તો પગ તમે જુઓ આમ તો કેટલું ઊંચું હજો અત્યારે હું એમ કહું ચંપલ ને નીકળવા ના જતું ના આખર તો કેવું પડશે ને કા ઓલ ફેર આ તો જીસીબી લાઈન બધું ખોદાઈ નાખતો તો અમારે ક્યાંથી નીકળવાનું વાત કરો હોતે ભરીને કાઢે એટલે આટલું જતું રહ્યું ટ્રેક્ટર ખબર છે ને પણ ના એટલું બધું જાય પોસી જમીન નહીં ગોરમટું તમે જોવો ને ચીકણું માટું હજી હવે કોણ પૂછે ચંપક બુરવા આવશે લે મારે બુરું પડે હું રહું મારે બુરી નાખીશ તો બુરી નાખીશ પાવડો લાઈન રો લેતા ઓ અત્યારે એમને તો હાર છે તાણા ચાલ સારું તાણા જો અહીં ટ્રેક્ટર ને એવું કાઢી જાય હા કામ તારે કરવાનું એમને તૈયાર માલ ઉપર જવું જ છે ને આ તે ઘર મારું હોય આ ઓયડી મારી છે જમીન મારી છે દસ્તાવેજ મારા નામ છે તો પછી મારે જ કરવું પડે ચંપકલાલ થોડી ને કરવા આવે યાર હારું કર તાણ મૂર્ખા લે કરશું તે ના અમારું છે તમે કરશું લ્યો હર કર આ તો ગોતીને પાવડો કરી લ્યો ભાઈ હર કર નાખજો હું મારા બટો આટલા ચડાવા કર્યા પણ હલ્યો ને પાટા ડબડબ જોત ગયો બરાબર ઇન ભત્રીજા ને કેવું પડશે ઇન થોડોક મગજ ગરમ છે ને એટલે એને થોડોક ચડાવ કરો શું ભત્રીજા હાવ નાથુલાલ આવું કર્યું એટલે આ ઓલા બડા ચંપકલાલ આવ્યો તો તે ભાગી નાખ્યો માણો પડ્યો આજે પણ આવું ના બધા ચૈડા નાખી દે ચહેરા નાખી જ દેવા મને કે અહીં બાંધીશ નહીં કે મારે આવવાનું જવાનું હોય પડ્યું શું કરું તો હજે આ એમનો થોડી રસ્તો છે પણ એટલે નથી વાત સાચી પણ મારા કાકા જેવા એને નીકળવા જ દે હા પણ ના નીકળવા દે જો વાયડો ભાગી નાખ્યો આમ તો તમે શા થોડીક મર્યાદા રખાઈ 500 રૂપિયાનો કાલ જ લાયા મારા કાકા પણ નખાય નહીં બે બોચીમાં એને એટલે મારા કાકાના સંસ્કાર નડી જાય પડ્યો પેલા ના નીકળવા દે આ કાલવારી કે છે આ ઉડી અમારી તો એ તો ભાગીને પડતો કરું કચુઈને તારા કામ નહીં જા હજુ તમે મને ઓળખતા નહીં આ તો મારા કાકા હિસાબ બાકી ઢળીને મારું શું તમે મને સમજો શું પહોંચડું ઢળીને મારા વાયડો ભાગી નાખ્યો ભાગીને પડતો કરું બોલો એને આ વાયડો ભાગી નાખ્યો કઈ કર્યું છે મારી શરત મારવી શરત અચાર હજારની લાગી જાય સારું લાગી જાય અંદર નીકળવા પછી ની ખબર તાન ચંપક ની સારું એ તો હું જોઉં છું તાન ચોક તું મારે છે અલ્યા મારું તારા કામ નહીં જાને મારી કામ નહીં આ વાયડો ભાગી નાખ્યો તો કઈ કરી એક પાવ કે મારું અત્યારે જ મારા કાકાને જઈને વાત કરું અત્યારે જ તે કઈ ચંપક ને સમજાઈ દેજો ને કઈ ભાગીને પડતો કરીશ હું એમ એટલે આ વાયડે ના ખાલી ખોટા જ વધારે ત્યાં ગુંડા જેવો લાગત પણ તારામાં તાકાત નહીં કામ થઈ ગયું બજાડ્યા ખીજાણો બહુ ગરમ છે હવે તો ચંપક નું આવે ને મને જતો રહેવા દે નકર મારું આવી ગયું છે વાળો પડશે ટોટો એ ટોટલ મોટો પડ્યું મુલો એ ચાલ કામના મારી જતા રહેશે અલ્યા કોઈ ના મારા બાપા એમ કોઈ થોડી મારી દે ટોટા વાવામાં યાર આ ઓલું ચંપુડું સમજાઈ દેજો હું વાહડો બનતો તો તાર વાહડો બધું ભાગી નાખ્યું અલ્યા એ સર છે કે મગજ સોકો ને ભાગી નાખા આપણે એમાં તો એમને કેમ તું કરાન બુકારા કરતો તો કશું તું કરો બોલ્યો જ નહીં શબ્દ એટલે એ આયા તા મને કે જેવું એવું બોલે છે કે વાળ વધારે મેં તો કીધું વાળ તો વધારે છે તમ તારી બસ વાલું કીધું તું બાકી હું કઈ બોલ્યો નથી એવું હોવા અલ્યા આ બોલ્યો તો હોય ને કે એમ ના કે ચંપકલા લ્યા અને ગામના ના હોય એવી વાતો કરે છે કે તમારથી કઈ ના થાય તમારા શેઠા બધે નીકળે છે ને આમ નીકળે હું ધોકો ને જો પાડવા બરાબર જપી જા મૂકી દે ગામના તો બજવાડવા કરે છે ડાંગર આપણે હારી થઈ છે ને એટલે એમ ક્યાંય કરતા કે આમને પૈસા વેરાઈ દે ને એમ એટલે માર ખાવાનો જુદો હોય નો પણ ત્યાં તને કોઈ નળા વગર
નાખ્યો છે તું કેમ આપણા બાપની જમીન છે, એના બાપની જમીન છે. લે એના બાપને નથી આપણા બાપને પણ નીકળવા દેવા પડે એમ કહું છું તને યાર મારો લોહી કલર. લે આના બાપને ખોટો લે, ભલા જવા દે એમ કહું છું, મૂકી દે યાર ઝઘડામાં હના કોર્ટ કચેરી થાય ને પોલીસ વાળા લઈ જશે હમણાં બેહાડી ને યાર હું આ લઈ જાય તો એટલે બાજુ હો તારે એમ? આ બાજુ જ છે. પછી હું છોડાવવા નહીં આવું પછી મને ના કહેતો જા એવું? હા જો પડ્યો ટાટો જો પડ્યો આ તો હું આંટો મારતો છું ત્યારે. બાજુ લે કોઈ હંગાત હા? એટલે મને મારા બાપાએ કીધું એટલે હું સુધરી ગયો કોઈ હંગાત ઝઘડા નહીં કરતો પણ આને હું ચેકલીદાર લોકો પણ નથી સમજતો જ નથી શીખબર ગરમી કરે છે ને બાજુ તો તોરસ શું કરવાનું હાલો મારો તો આવડા એમને તો કઈ ખબર જ ના પડતી અમારે બાઇક લઈને જવું હોય ને વચ્ચે ને વચ્ચે બધું મેકી દે અમારે ત્યાં જવાનું અહીં બાપ અમને થઈ ગયા એમ કહે જેમ રોકી લે રસ્તા ને બસ્તા દસ્તાવેજ કરી લીધો એમ કરે બધું એ ખબર જ નથી પડતી અમને કઈ કીધા નહીં ને એટલે મોઢા ચડી ગયા અરે મને જવા દે ને પછી ખબર અત્યારે મોડું થાય ને તો કઈ કહેવું નહીં જો એક તાન અડતું તું ને કાંઈ બીજો નહીં વચ્ચે બેઠો તું તો છે ભત્રીજા લે ઉભો થા ને વચ્ચે સારમાં લઈ લે ને હા? આ મારે જવું છે ખેતર તો મહાણીએ જાણ પણ હુવા દે કોક ના. એટલે મહાણે નહીં જવું મારે ખેતર જવું આ વચ્ચે બધું જેમ બાપાનું હોય એમ દસ્તાવેજ કરી લીધું એમ કર્યું આ વચ્ચે બધું નાખીને ઉતાહો તે મારા કાનજી બાપાનું જ છે. એટલે પણ કાનજી બાપાનું પણ આમ ના હોય અમારે મોડું થતું હોય ચમનું લઈને જવાનું હોય અને વચ્ચે હવે હોય. કાળું બાપાનું હોય ને હવે મારું થશે. તમે ચમ મારું લોહી પી ગયા છો? એટલે અમે નહીં તમે અમારું લોહી પી ગયા હો આ વચ્ચે ને વચ્ચે ખરા આવી આ દેખાય હોય લે નથી લેવાનો ખાટલા કોઈ હક નહીં બરાબર. એટલે ચમ આમ કરો કોક ને હુકલો હેરાન કરો હો યાર તમે કરો તમે કરો છો. આમની વાંઢો નહીં રહ્યો તું ના યા એ શબ્દ ના કરશો હો. મારી એટલે જતી રહેશે એમ. તારા લખાણા જેવા એમને પછી કોઈ છોડી ના હાલ જતા રહો તમે. આપણો બાઈક લઈ હા બસ એમ લઈ લેવાનું જવા દો ને. તે જવા દઉં હા ખાને વાંઢા એક તો તારા ગપમ લેવાના અમારે હાય હાય વાડા તો આય પડ્યા અને પટેલ ત્યાં હુંતા હવે પ્યાસી અંદર કરી જશે બધી ડાંગીર ખજી છે ને ખબર જ નહીં પડતી આ પટેલ જોત ખરા આય હુઈ રહ્યા આ વાડા બાંધો લઈ જવા દે હાલ મને ઓય હા શું વિચારસ બેઓ આલ્યો બેઠા હું વિચારો વિચારું છું કે હા મારા લગ્ન થશે કે નહીં થાય. નહીં થવાના ના વાડા ચમ આવીને મેં કે પ્યાસી અંદર કરી છે ને તો આ તારું ખજી છે એ વાત તમારી સાચી યાર. વાડા બાંધ્યા હતા ને મેં તે કે ચંપકલાલ ઉખાડી નાખી દીધા. આ કે થોડું કે તાર બાપાનું હોય કે હા હા આવું ઓ ઉડે તમારું હો ને મારા કાકા માન્યા વગર હવે તાર કાકાને બે શબ્દ કહેવા પડશે એમ ને અને પછી આયા કોણ નાથુલાલ. ના તુલા હોવે. તે તો ભોળા માણસ બચારા પણ ચીલા તો જો ચેવડા મોટા હ ચીલા પાડીને છે કે ભાગી નાખો. અને ત્રીજું કોણ આવ્યું બીજું હા મખો કાઢ્યો. એટલે મગો કાળ્યો ના કહેવાય તારા કાકા છે કાકો હશે તમારો મારો નહીં. મારો તો એક જ કાકા હ કોણ કાળુ કાકા. અને મગા કાકા ને મફો જો તેલ પીવા એટલે કાકા થાય તારા આઈને બોલતા જ છું. શું વાઢોન ફાઢોન એવું કરે. કાકા હોય હગાઈ ના કરાવા. હગાઈ ની વાત હું લાવીશ પણ વાર લાગશે થોડી તમે લાવશો હોવે તો શું કામ આવ્યા હતા? હું કઈ ને ખાલી આંટો મારવા આવ્યો તો આટો મારવા આવ્યા હતા? હોવ હા, તે પગ જા- છૂટા થાય ને હવે એટલે મારા કાકા બોલું કાકા એટલે આવી ગયો શું? હવે એવી ટ્વિન છે. આવો બટુકલાલ હા આગળ વાત કરવા આવ્યા. હા હોવે. અલ્યા પુલ્યો ખગું કરાવો ને તો તમારા ભગવાન માતાજી બસ પણ કાળું લાય હા આનું નહીં તો તમારું 80 વર્ષ રહીતું છે ચાલશે લે પુલ્યો કોઈ રાંધી ખવડાવે એવું નથી યાર પણ હાથ નહીં યકીને હા તો એક હાથે તો રાંધી થકા ને બુડા કા રોટલા તું કરી નાખી છે તો અલ્યા ભત્રીજા ભાઈ ભત્રીજા જો આનું થઈ ગયું હવે શું કરવાનું તમને શરમ થાય હે? ચમ હા, તો મહાણિયા જવાનો ટાઈમ થયો. મહાણિયા જવાનો. એટલે પૈણું તો પડા વાત કરે છે રાંધી કોણ ખવડાવશે હું જતો રહીશ તો પછી તે તને પણ મને પડાવો ને મને. પણ તને પૈણાય પેલા મારો પૈણું પડે તમ હું મોટો છું એવા થાચી હો કાળું તો પછી તે ક્યારે જોવા જવું હોય તારી આ તો હું ખાલી ખાલી કહું કાળું લાય હા ટાઈમ લાગશે મારા હારીમાં ને હા મારા હાટુ પાછા થઈ ગયા એટલે તો તમારે એ જવું પડે આયકન શું કરવા રખડો જાવ યા ભત્રીજા ક્યાંનો પડે ધીમા આયા તમે?
ના કેવા ના ભાઈ એટલે કહું તો આંટો મારવા આવ્યો તો એવું આ જાઓ આટો મારી લીધો હાવ મારતા જાઓ, જાઓ. મારતા હો આટો હાવ જાઉં હો? હા પતી જા તા કાચીનું કે ભડાલ ન કરી નાખી સેટિંગ બસ મારું કઈ લાવો ને કાલે મારો બાઈક લાવું છે કે મારો ફોન લાવો તાણે ખીજાય ડોળા કાઢીને ઉભા રહી જાય પણ હારું તો રાંધે ખવડાવે એમ અલે કહું. એને નહીં કીધું તું તો ઓલા માખો કાળિયો નીકળ્યો તો તે બોલીને કે શું આવ્યું લા પણ શું બોલ્યા કે છે આ તારા બાપાનું નથી કે ખાતા ઢાલ ઢાલ હુવો છો તે એટલે પણ અમારા બાપાનું છે ને અમે તો હું તેને વાત કરો તે ઢોરા બોરા આવે એટલે હાથર હું તો તેવું એટલે ના આખા ગામના માણસ જે હોય કઈ કઈ હાલ્યા જાય શું કરવાનું કયો હા એટલે તારા હલા શાંત સ્વભાવ રાખો ને બહુ કોઈ હંગત બોલવાનું નહીં કેમ કે બધા મોટા કહેવાય યાર શાંત નહીં રહો જવું ઠોકો લેવા એટલે આ વાત શીખવા ધોકો લેશો બોલે લ્યા. લ્યા. જપી જાય એટલે આ જપી જા ગામના બધવારવા કરે છે ને આપણે બાજુ નથી એટલે પણ કેવું કઈ કે વાઢો કે તું વાઢો વાંધો તે તો એ હોવે. કે તું વાંધો એટલે કે લે આય થોડી નાખ એટલે દવાખાનું આવશે ને પૈસા ખર્ચવા પડશે આપણે એના કરતા રવા દે કાલ તો કઈ વસ્તુ ચટણી બનાવો તમને કામ ભૂલાત નહીં કરતું પણ શું કરવા સડાવું પડે આપણે હુરાતન ક્યાં એટલે તમારે ભત્રીજાને આવું વાંઢો કઈ જાય હા? જે હોય એવું બોલી જાય માણસ હા તો સહન શું થાય તમને અલ્યા જેટલી જગ્યાએ જોઈને આવ્યો પણ છોડી ગમાડે તું નહીં ગમાડતો અને તું ગમાડે છોડી બાપા એમ તો શું તને હું હા ખાને હાર જા એટલે મેં તું ક્યાં નું ડબલું લેતો તું સાટીને હળકી ના દે પાતો સલ્લા જેવા જાય આમ ફાઈ નાખ્યો મારી જાના સલ્લા જેવા જતો તો લ્યા પણ બેહેને મેળાવા નકા આ ઝઘડો કરશે ચક ગામના સડાવા કરશે ને તો આ એકલું બે થઈને જશે કે મારો ભત્રીજો ઓછો થશે કે હું ઓછો થઈ એટલે મારા વડીલ પાસે જવું જ પડશે એટલે કાંજી ગોગા મહારાજ ને અગરબત્તી કરી નાખું ને એટલે મૂર્ખા કદાચ ગોગા મહારાજ એવું કહેતા કે કાંજીલાલ અગરબત્તી કરો રાજી રહીમ હા તો પછી હું કરી નાખું ને અને મૂર્ખા તને શરમ થાય છે નવરો બેહર આ માણાએ રૂપી નાખ્યું ને આપડા ચેડા ખાલી ખમ પડ્યા છે પણ પાણી ભરીને ડોલતા તો આવડે ને ધરું થઈ ગયું છે પાણી ભરીને ડોલતા તો આવડે ને ડોળેલું હોય તો કોક દાડે આવી સકડો બકડો નીકળ્યો કેવા છે આમ રોપ દેજો તું ભોળા કઈ કામ ધંધો કરતો નવરો બેહર આ ધરું કોક ઠપકારી જશે પછી તને ખબર છે હું વડીલ છું ગામનો હા અગરબત્તી કઈ નાખું ગોગા મહારાજ ને રાજી તો કરવા પડશે ને આ ગોગા મહારાજ ને શ્યામમાં રાજી કરવા પડે શું વડીલ રાવો પોપટલાલ મારે ધરું લેવાનું છે લ્યો કરી વાત ધરું અમારે રોપવાનું છે મૂર્ખા નરા શું હાલે આવો છો ધરું લાવો એમ કરીને પણ તમે ગામના વડીલ છો એટલે આપવું જ પડે પણ આ મને અમારા ચેડા ફાલતો નથી કરો જો તું જ ખરો હા તો જોઉં છું પણ પેલા મને કરી દેજો ધરું એટલે આ મૂર્ખા અમારે રોપવાનું છે પેલા પછી લઈ જજે તારે 700 ની 800 જોડ્યું લઈ જજે આ તો હઠ કરી દે એમ એટલે આ રૂપિયા વગર ચેરીત કરી દઉં તને પણ તમે ગામના વડીલ કહેવાય એટલે મને પેલા આપવું પડે તે પણ વડીલ હોય તો શું છે અમારે રોપવું નહીં નકર અમે વડીલ બદલાઈ નાખશું બદલી નાખજો એમાં શું વળી ના એટલે તમે બરોબર છો પણ મને હઠ કરી દે એમ કહું મારે જોડી મેં દાડિયા મંગાયેલા છે બહારથી હા તો જે કામ આયા હોય ને એ કામ વ્યવસ્થિત બોલો નહીં વડીલ બદલી નાખ્યું નામ બદલી નાખ્યું એવી ધમકી નહીં આલો નહીં બરોબર અમાર જમીન જાયદાદ બધું છે બરોબર ને હા હાલો ભૂલ થઈ જાય મારી વડીલ હા એમ હાલો હું જઉં તો હા જાઓ અમારું રૂપી ને પહેલા લઈ જજો હો હા હા એમ મારા બેટા સીધી ધમકી આલે કે વડીલ બદલી નાખ્યું બદલી નાખો ને અમાર આપણી કણ બધું છે નહીં પેલા કાંજી પણ શું કરવું અગરબત્તી લગતી નહીં ને દિવાળી એકે હારી નથી બોલ હું તો થાકી ગયો તો હું ચા બીડી પીઉં છું બાકા સારી રાખું હા એ વાત થાય છે પણ ગોગા મહારાજ આ વરસાદની પલ્લી જેવી લાગે હા વડે જય ગોગા મહારાજ સારું કરજો એટલે ભૂલ્યો હા કઈક કરો ને યાર એક કઈક કરો ને જો શું થયું આંખમાં કોદો વાગ્યો એવું હો જો તો લા બે ફૂંક માર દો એટલે તે તો ખાલી ઓલો હે ને અડલી જ દિવાળી એટલે એવું ને હો એક કામ તો આય તો ભૂલ્યો અરે એક ના બે કામ કયો ને યાર ગામનો વડીલ છું બધાનો કામ કરવા માટે તો બેઠો છું યાર અલ્યા ભૂલ્યો કઈક કરો ને હગાની વાત કરો ને યાર નકો ઓલો મારો ભત્રીજો હા એ ઓછો થશે કાં તો હું ઓછો થઈશ અમારા ઘરમાંથી એટલે કોને હગાની વાત કરું તમારા હગાની વાત કરું કે તમારા ભત્રીજાની બોલો
જેને કર્યું હોય કરો પણ પેલા એની કરો ને કા અત્યારે તે કેરોસન નું ડબલું લઈને હળગવા હાલે તો હળગવા લ્યો હાલો માંડ ચાલ્યો યાર એવું ઓવા ડબલું ને હળગવા હાલે તો ઓવા એટલે મૂળીને પૈન છેડ્યું એમ ને પછી ના એ હગો ના આવી ગયો મેં તો એમ કેરોસન નું ડબલું સાટે હળગી જશે એ સંડા જવા ના આવી ગયો ઓવા તો કશો વાંધો ને કાંજીલાલ ને મેકલું છું આ રોપાઈ જાય ને એટલે 2-3 ગામમાં મેકલું અને એ હગાની વાત ચંગ કરે બરોબર ને એટલે કાંજીલાલ ને યાર વાત કરતા આવડતું તમે જે હોય તો તમને વ્યવસ્થિત બોલતા આવડે તમારો મીઠુડી ભાષા અને એ તો હે કોસ્ચ્યો શીખે બે એટલે મને કઈ ને આવડતું તમને બધું આવડે નહીં હા તો અત્યારે લગે હા તું પૈણી જો ને તારા છોકરા પૈણી જાવે વાત કરસ તે એટલે કશો વાંધો ને કાંજી માર ભેગો રસ મારે તેને પૈણે આલો પડે ને એટલે અમાર તો હેડા જોડી રહેલો મસ્તી કરી ખોટું નહીં લકડો નું કાંજીલા હા તો હું શું કહું કાળો લાલ આ અમારું રોપાઈ જાય ને પછી એકલા 2 ગામમાં જાઉં આટો માટો મારો અને વાત કરી તું યાર તમારા ભત્રીજાને 100% બૈરું લવરાઈ દો બોલો હારું તો તમારો આભાર નકાય કઈ કરશે ને આગા પાછી કરશે તો મારો ના એવું કઈ ના કરતા હો પાછા એવું કઈ ના કરતા સમજાવજો પાછો તું એ હા એવું લાગે તો હું આટો માટો મારી ઘર બાજુ એક દાડો તું હો પણ અમારે રોપવાનું હોય ને એટલે યાર હા બધાને રોપાઈ ગયો ને અમારે બાકી છે હાર વડીલો વાત કરી દે હવે શાંતિ મારો ઉપાધિ ને રામ રંગ